જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો આજે હું એક ખતરનાક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. ખતરનાક એટલે ખતરનાક. સૌ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. જોઈ શકો છો મિત્રો, જસ્ટ આ છે ને, આ જંગલ છે. આ બધું જંગલ છે મિત્રો, કશું જ છે નથી, જંગલ જ છે. અને આ જંગલમાં બસ આ જ રસ્તેથી આવે છે. અત્યારે કમળ કાઢવા આવ્યું છે. આગળ મેં પણ બ્લોગ બનાવ્યો તો તમે જોયો હશે. સૌ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. સો મિત્રો, તમને સૌથી પહેલાં હું મારું કામ બતાવી નાખું. જોઈ શકો છો મિત્રો, જે આ થેલો છે, આ થેલામાં મેં કમળ કાઢ્યા છે. એ પણ કેટલા ટોટલ 600 કમળ કાઢ્યા છે. અને જોઈ શકો છો, આપણી ગાડી પણ બની નાખી. અને આ કમળનો ભાવ અત્યારે ગણી તો 5 રૂપિયા આપે છે. અને હું આ કમળ પાર્સલ કરું છું કે હું નથી વેચતો. જસ્ટ અત્યારે 12 વાગે ગાડી આવશે, પાર્સલ કરવા જવાનો છું. સૌ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, હું તમને લોકોને અહીંયાની થોડી રિયાલિટીની વાત કરી નાખું કે અહીંયા કેવી રિયાલિટી છે ને, કેટલું કેવી રીતે અવાય છે, હોય છે. જોઈ શકો છો મિત્રો, આ રસ્તાથી આ બાજુ હોય છે અને આ બાજુથી તળાવમાં જવાય છે. અહીંયા બહુ સાચવી રહેવાય, કારણ જો તમને ખબર છે આગલા બગલોમાં કોઈ જાનવર જોવા મળે. જોઈ શકો છો શું વ્યૂ છે ભાઈ સાહેબ. જોઈ શકો છો આ તળાવમાંથી 700 જેટલા કમળ કાઢી નાખ્યા. આ પડી છે મારી ગાડી, કોઈ જોવા નથી મળતું. જો આપણે બરાબર ડરતા નથી, તમે લોકો ડરતા અને એક કોમેન્ટ કરી નાખો, તમારા મને સપોર્ટ કરી નાખો. જો મિત્રો મળ્યા ફરી નેક્સ્ટ બ્લોગમાં આવા નાનકડા બ્લોગ જોઈશું. તો મળીશું કાલે. જય માતાજી, જય શ્રી રામ.